જય માતાજી। શ્રાવણ માસ નિમિત્તે ફરાળી વાનગી લઈને આવી છું। બટેટાની સૂકી ભાજી છે, દરેક ઘરમાં બનતી હોય છે, પણ આવી રીતે બનાવો તો ઝટપટ બની જાય છે। બટેટાને બાફીને આવી રીતે થોડાક મોટા પીસ અને થોડાક નાના પીસ કરીને સુધારી લેવાના। પછી એમાં મસાલો તૈયાર કરી દેવાનો। બટેટા બાફેલા હોય એના ઉપર જ મરી પાવડર, જીરું પાવડર, મરચું, મીઠું અને ખાંડ નાખી દેવાની। થોડુંક તેલ ગરમ મૂકીને સૌપ્રથમ જીરાનો વઘાર કરી દેવાનો। જીરું તતડી જાય એટલે એમાં હળદર નાખી દેવાની। આમાં હળદર નાખીએ એટલે એનો કલર સરસ આવે। પછી મરચાં, લીમડો નાખી દેવાનો। ટમેટું તમે સ્કીપ કરી શકો છો, મેં અહીંયા નાનું એવું ટમેટું લીધું છે। અને પછી જે આપણે બટેટા ઉપર મસાલો તૈયાર કર્યો હતો એ બટેટા નાખી દેવાના છે અને થોડીક વાર માટે ચડવા દેવાના છે। એકદમ સરસ ચડી જાય એટલે છેલ્લે લીંબુ નીચોવી દેવાનું। ખાંડ તમે સ્કીપ કરી શકો છો અને કોથમરી નાખવાનું ભૂલતા નહીં। આ બટેટાની સૂકી ભાજી શીરા સાથે, વેફર સાથે ખૂબ જ સરસ લાગે છે, ખાવાની મજા પડી જાય। તમે ફરાળમાં બનાવજો, જોજો હો, ફરાળ છે, એકટાણું નથી, અને તમે બનાવજો। હું આવી રીતે ફરાળી વાનગીની રેસીપી લઈને આવીશ। તમે મારી ચેનલને સપોર્ટ કરજો। થેન્ક યુ।